નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા છીએ જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવે છે. બેન છે, બેન હંજવારી પોતા કરી અને પોતાના દીકરાને ભણાવી રહ્યા છે. એમના સાસુ સસરા છે, તો એમની પણ સેવા કરી અને ઘર ચલાવી રહી છે. એટલે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે અને પોતાના પરિવારનો ઉછેર કરી રહ્યા છે. એટલે ખૂબ જ તકલીફો સાથે કહેવાય ને કે ઘરની અંદર બીજું કોઈ કામમાં આવો નથી. 3 જણા ખાવાવાળા છે અને બેન એકલા બિચારા ખંજવારી પોતા કરી અને પોતાનું ઘર ચલાવે છે. તો આપણે બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે બેન? સત્યકાબેન અવિનાશભાઈ આહિરે. તો બેન, પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છે બેન? અમે સાસુ સસરા 2 છોકરા છે. હા. નાનો છોકરો ભણે છે, છોકરી અત્યારમાં મહારાષ્ટ્રમાં ભણે છે, કોલેજ કરે છે. હું 9 વાગે જાઉં ઘર કામ કરવા. 3 સાડા 3 બી 4 બી થઈ જાય. આપણે જેવું કામ મળે એવું કરવાનું હોય અને બધું ઘર ચલાવવાનું, બધી જવાબદારી મારી છે બધી. એટલે આખું ઘર તમારા ઉપર હતું? તમારા ઉપર છે. અને બેન, હું સમજી શકું કે એક સ્ત્રીને જ્યારે ઘરનો ધણી જતો રહે એટલે ઘરનું કામ તો કરવાનું, સાથે સાથે ઘરનું બહારનું કામ પણ કરવાનું, જોબ કરવાની, પૈસા લાવવાના, ઘર ચલાવવાના, એટલે ખૂબ તકલીફ પડતી હોય છે બેન. તો પછી મારા ભાઈને શું થયું હતું બેન? ભાઈને કહે પેલા હીરામાં કામ કરતા હતા, પણ ઘણા વર્ષથી એમ પીવાનું હતું ને એટલે એમનું લીવર કિડની એવું બધું ખરાબ થઈ ગયું હતું. ઓહો, એટલે ડ્રિંક કરતા હતા? ડ્રિંક કરતા હતા. નહીં બેન, હું સમજી શકું કે આપણે ઓલા કેમ કે એક વ્યસનની પાછળ એના દીકરા દીકરીઓ બધા જ રખડી ગયા અને આજે તમારી પર એવડી મોટી જવાબદારી આવી એટલે ખૂબ તકલીફ પડે એમ. બહુ જ મારું સાચું કહું ને, બહુ એટલું દુઃખ છે ને, પણ હું છોકરાને પાસે જોઉં ને સાસુ સસરા છે એટલે હું કરું. 22 વર્ષ થઈ ગયા. 22 વર્ષથી હું પહેલાં નહોતી જતી હતી, ત્યાં થોડા કામ કરતા હતા એવું. તો અત્યારે હું 10 વર્ષથી કામ કરું છું. અચ્છા, એટલે મારા ભાઈને અવસાન થયું અને 10 વર્ષ થઈ ગયા? ના 2 જ વર્ષ થયા છે, પણ કામ જ નથી, એમ થતું જ નહીં હતું ને. સાચી વાત છે. એટલે એ પીવામાં ડ્રિંકમાં હતા એટલે એમનાથી કામ નહીં થાય. હા. હું પહેલાં બી કામ કરીને એમણે બી ખવડાવતી હતી કામ કરીને. અચ્છા, એટલે એ હતા તોય તે મતલબ એની સેવા જ કરતા સેવા હતા? કરતા હતા. એ કેટલા ઘણા વર્ષથી એમનું કામ નથી થતું હતું એવું હતું. હાથ પગ ઉજી જતા હતા, પીવાના લીવર બધું ખરાબ થઈ ગયું હતું કે ના, એટલે કામ જ નથી થતું હતું એમનું. પછી મારે જ એમનું જોવાનું. અચ્છા, એટલે એ હતા તોય તમારે ઉપાધિ હતી અને અત્યારમાં ઉપાધિ જ છે? તો છોકરા પછી સરકારીમાં 8 વર્ષ તો છોકરી ત્યાં ભણે, પછી છોકરી અહીંયા 10 ભણી, હમણાં કોલેજ કરે છે. દેવના પાસે એમનું થોડું જે તે લઈ ગયા છે છોકરીને. અચ્છા, એટલે જે દીકરી છે અને કોલેજમાં ભણે છે, મહારાષ્ટ્રમાં ભણે છે. મહારાષ્ટ્રમાં? હા. તો ત્યાં કોની સાથે રહે? તમારા દેર સાથે? દેરાની સાથે રહે છે. હા. એ આવે ક્યારેક આવે તો એમનું બધું એમનું જ બનાવે છે, પણ મારે ભાડું આપવું પડે એમને. અચ્છા, એટલે આ જે મકાન છે એ ભાડાનું મકાન છે તમારું? ભાડું આપવું પડે એમને. એમનું બધું પૈસા લગાવે છે એટલે મારે ભાડું આપવું પડે ને એમને. સાચી વાત છે. તો કોઈ પણ હોય એને દીકરા દીકરીઓ એટલે તો એક નાનો જાય છે અહીંયા ડાયમંડમાં, 11માં ભણે છે. એટલે ડાયમંડ સ્કૂલમાં ભણવા દે? હા. એમાં બી સાહેબે બધી ફી હતી ને તો એમને માફ કરી દીધી. એને ખૂબ સરસ વાત કહેવાય કે સ્કૂલવાળા એટલો સપોર્ટ કર્યો. હા, માફ કરી. એટલે આપણે ભણાવી શકીએ આપણા દીકરા, નકર તો પછી ફી વિનાની કઈ રીતે ચલાવવું પર? તો એમને માફ કરી છે. આજે કપડાં ને એવું તો ઘણા હું મારા કામવાળા બેન આપે એને હલાવી લઉં છોકરાને. ક્યારેક મારા ભાઈ હશે એક, ક્યારેક આમ દિવાળી પર હોય એવું આપી દે. તો મારા કામવાળા બેન આપે ને એ જ મારા છોકરાને ખવડાવવાનું. એકટાનો તો કામવાળા બેન આપે એ જ ખવડાવું. અચ્છા, એટલે તમે કામ કરવા જાઓ ત્યાંથી લાવો એ ખવડાવો? હા, ના એ આપે ને તો કોઈ એમને ઘરમાં ને હોય તો એમને એ ખવડાવું છોકરાઓને. એટલે ત્યાંથી આપે તો એ તમે દીકરા દીકરીને ખવડાવો? નાના હતા ને ત્યારથી હમણાં હું 10 વર્ષ થઈ ગયા મને કામ પર જો ઘર કામ કરવા જાઉં છું. ઘઉં આપે આ લોકો, કઈ મદદ કરે. એ ઓફ થઈ ગયા ત્યારે ઘણી મદદ કરી હતી એમને. છોકરાઓને ત્યારથી બધું આમ કપડાં આપે, એમાં એ આપે તો આપણેથી લેવાની. એકલો શું કરવાનું? એકલો આપણે બધું ઘર આંચવાનું, લાઇટ બિલ ભરવાનું, કરિયાનું ભાડું ભરવાનું, કરિયાના લાવવાનું, તો બધું નહીં થાય ને. વાળા તો એમ એ જ હતા, પણ પીવામાં થોડું એ થઈ ગયું ને એટલે, અને ઘણા વર્ષ એમ કામ જ નથી થતું હતું એમનાથી. એ હતા ને ત્યારે હું કામ કરતી જ હતી અને ગયા તો એ તો મારે એમના છોકરાઓને તો જોવાનું જ ને. એને ઓલા કેમ કે એક માં હોય એના દીકરા દીકરીઓ માટે તો બધું જ કરતા હોય છે એમ. એની માં બી મારે જ બનવું પડે ને બાપ બી મારે જ બનવું પડે એવું છે. પછી સાસુ સસરા છે એમનું બી
દેર તો ત્યાં રહે તો ક્યારેક ક્યારે આવે તો મારી જ જવાબદારી છે છો સાચી વાત છે. તો પછી તમારા સસરા કાંઈ કામ કરે કે એ કામ નથી ના કરતા? નથી, પહેલાં કરતા હતા, મોચીનું કામ કરતા હતા, પણ અત્યારે નથી થતું 2 વર્ષથી અચ્છા, એટલે એ કાંઈ કામ નથી કરી નથી. શકતા? ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું છે હા હા. તો એ નથી જતા. થોડા ઘણા હાલે, આખો દિવસ ઘરમાં જ હોય, થોડું ઘણું બહાર નીકળવાનું, પછી આખો દિવસ અહીંયા ખાટલી ઉપર જ બેઠા હોય. અચ્છા, એટલે થોડું ઘણું હાલ જાવ પછી? હાલે, હા, અમે હાલે ઓપરેશન કર્યું ને તો હાલે છે અત્યારે થોડું. તો પહેલાં તો હા બહુ તકલીફ હતી, પેશાબની તકલીફ હતી, ઘૂંટણની તકલીફ, એટેકનું એ ઓહ, હતી, એટલે ઓલા કેમ કે એક તો ભૂખ ને એમાં પાછું દવાખાનું. દવાખાનું. બેન હું સમજી શકું. તો પછી બેન તમે જ્યાં કામ કરવા જાઓ ત્યાં કેટલો પગાર આપે? એમ તો ઘર ઉપર હોય ને. એક બેન મને 6,000 આપે છે ને પછી નાના નાના છે 2-3 કામ, એટલે મારે 10,000 પડી જાય. એટલે 10,000માં 3-4 વ્યક્તિનું પેટ પણ ભરવાનું? 20,000 આપણે 20 રૂપિયા મારે ભાડું થાય. એટલી મદદ કરે ને મારે ક્યારેક, પછી મારા સ્વાધ્યાયમાં જવા બેને મને એ કરે. તો પછી આનું કેટલું ભાડું છે બેન? એનું 3-3.5. 3,500. એમાં તો 4 છે પણ ઘર 1.5 છે એટલે થોડો ઓછી લે. તમારે તો અહીંયા 4-4.5 છે આવું રૂમ રસોડાનું. અચ્છા, એટલે 4,500 રૂપિયા ભાડું ભરવાનું, પછી એમાં પાછું ખાવા પીવાનું, લાઇટ બિલ બધું જ? એ કરવાનું. નહીં બેન હું સમજી શકું કે એકલા સ્ત્રી ઉપર બધી જવાબદારી એટલે ખૂબ તકલીફ પડે એમ. પછી બેન બીજી શું શું તકલીફો પડે? હા, કે લાઇટ બિલ ભરવું, ભાડું ભરવું, એમાં બધું જતું જતું ખાવાનું. જ તો અત્યારે બી એ કરવાનું, લાઇટ બિલ ભરવાનું, ગેસનો બાટલો હોય તો અત્યારે એમ 2-2 મહિના તો કરેના નહીં હોય ઘરમાં, થોડુંક થોડુંક લાવવાનું ખાવાનું હોય. અચ્છા, એટલે ઓલું ટકનું લાવે ને ટકનું જ લાવવાનું ખાવાનું હોય. અમારે કોઈ દિવસ આમ કરિયાણા નથી ભરવાનું, એવું કંઈ કરવાનું નથી, ટકનું લાવવાનું ને ખાવાનું બસ. નહીં બેન હું સમજી શકું. ઓલા કેમ કે એક બધી જવાબદારી તમારી ઉપર છે એટલે તમારે જોવું પડે કે કઈ રીતે આપણું ઘર ચાલે એમ. તો બેન પછી ક્યારે એવા દિવસો આવ્યા કે ખાધા પીધા વિનાના દિવસો કાઢવા પડે? એમાં તો આવ્યા હતા, કોરોનામાં આવ્યા હતા સાહેબ. કોરોનામાં હતા ને ત્યારે તો અમારે બહારથી બધું આપતા હતા, ઘરમાં કંઈ હતું નહીં. અચ્છા, એટલે કોરોના ટાઈમમાં એમને દિવસો એમને કાઢના? દિવસ પેલા બહાર મ્યુનિસિપાલિટીવાળા હતા ને એમના પાસે લઈને ખાતા હતા અમે. ઓહો. ત્યારે તો બહુ જ તકલીફ પડી હતી ત્યારે તો. નહીં બેન, ઉપાધિ કરવામાં અમે તમારા પાયો જેવા છે ને, અમારથી જે પણ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરશો ને બેન. તમારે જે પણ રાશન જોતું હતું બધું જ રાશન આવી ગયું બેન? આવી ગયું છે. કેવું લાગ્યું બેન? આમ સારું લાગ્યું સાહેબ. આપણે 1-2 મહિનાનો મારો દિવસ નીકળી જશે એમાંથી. નહીં ચોક્કસ બેન, અમારથી જે પણ મદદ થઈ શકતી એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન. અને આજની આ ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. મારા 2 મહિના હું તમે આપ્યું ને બહુ મારો એ છે, મારા 2 મહિના આમ નીકળી જ જશે. નહીં ચોક્કસ બેન. અને બેન આજની આ ખાસ મદદ છે રાજેશભાઈ કેશવજીભાઈ સંઘાણી, એમના દીકરા તરફથી આ ખાસ મદદ કરવામાં આવી છે બેન. તો શું કહેશો એમના વિશે? એમનો ખૂબ ખૂબ આભાર એમ સાહેબનો. એમને વિધવા બેનને મદદ કરી, એમને ખૂબ એમનું ધન્યવાદ છે. અને બહેનોને આટલી મદદ કરે તો એમનું ભગવાન સારું કરશે એમનું. નહીં ચોક્કસ. અને થેન્ક યુ સો મચ રાજેશભાઈ કેશવજીભાઈ સંઘાણી કે આજે તમારા સપોર્ટથી આજે નિરાધાર બેન છે. ઘરની અંદર બીજું કોઈ કમાવા નથી, બેન એકલા છે, એમના સાસુ સસરાની સેવા કરે છે, એમનું ભરણ પોષણ કરે છે, અને એમને દીકરો અને દીકરી છે, બંને ભણે છે. બેન મહેનત કરી અને પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવે છે, એટલે ખૂબ હિંમતની વાત કહેવાય કે આવા સમયમાં પણ બેન પોતાના સાસુ સસરાને સાચવી રહ્યા છે વ્યવસ્થિત રીતે અને ઘર ચલાવી રહ્યા છે, એટલે ખૂબ હિંમતની વાત કહેવાય. બેન પોતે કચરા પોતા કરવા જાય છે બધાના, અને એમાંથી જે પણ નાના મોટું પગાર આવે એમાં પોતાનું ઘર ચલાવે છે, એમાં ઘરનું ભાડું ભરવું, લાઇટ બિલ ભરવું, એટલે ખૂબ તકલીફ પડી જતી હોય છે એક
એકલી સ્ત્રી માટે, કેમ કે ઘરનો જે મેન ધણી હતા એ જતા રહ્યા છે અને કહેવાય ને કે જીવનની અંદર બધી જ વસ્તુ તમારી પાસે આવી જાય પણ જે વ્યક્તિ હોય એ જ ન હોય એટલે ખૂબ દુઃખ થાય. જે પણ આપણથી મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ છીએ અને આપણી એક નાની એવી મદદથી ઘણા બધા લોકોના જીવનમાં ઘણો બધો બદલાવ આવતો હોય છે. તો આજે અમારા સપોર્ટથી અથવા તો રાજેશભાઈના સપોર્ટથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ છીએ. બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને થેન્ક યુ સો મચ ફરી વખત રાજેશભાઈ, કેશવજીભાઈ સંઘાણી, કે તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને ખૂબ જાજો આપે, ખૂબ પ્રગતિ આપે અને માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે. કે આજે તમે અમારી વિધવા બેનને બહુ એમને દુઆ છે સાહેબ એમને. નહીં ચોક્કસ બેન, અને બસ આશીર્વાદ આપજો બેન કે અમે તમારા જેવા નિરાધાર લોકોની વધુને વધુ મદદ કરી શકીએ. તો બસ દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.